નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. મારું નામ ઇમરાન હુસેન છે. ઇમરાનભાઈ, આપણે ઊભા છે, આ વિસ્તાર કયો છે? આ ગોમતીપુર વિસ્તાર છે. નુરબાઈ પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું એક ટેક્સ પેયર તરીકે, આ વિસ્તારના મતદાર તરીકે તમારું સ્વાગત છે. તો આ ગોમતીપુર વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? સૌથી પહેલાં તો હું તમારી મીડિયા ટીમનું સ્વાગત કરું છું કે તમે પ્રજા માટે આ પ્રશ્નો પૂછવા માટે આવ્યા. અને અમારા વિસ્તારમાં આટલી ઘણી બધી સમસ્યા છે ને કે અત્યાર સુધી તો આનું કંઈ નિકાલ થયું નથી. અત્યારે અમે 2 મહિનાથી સતત પરેશાન હતા. અમારા ચાલીના રહેવાસીઓ, શાળામાં ભણતા બાળકો અને ફૂટપાથ ઉપર જે નાના મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એ લોકો, ધંધા કરનારા લોકો, આટલા પાણીના હિસાબે આટલા ઘણા પરેશાન હતા સાહેબ કે આ સામે ગોમતીપુર પોલીસ લાઇન બની છે B28, એમાં બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે વરસાદી નાળો જો હતો, જો એમાં પોલીસ લાઇનની ગટર લાઇનનું કનેક્શન કરી નાખ્યું હતું. એના લીધે 2 મહિનાથી સખત સ્થાનિકો, આવતા જતા લોકો બધા પરેશાન હતા. અને આનાથી રોગચાળો ફેલાય. અને શાળાની અંદર તમે આ પાછે શાળામાં જુઓ શકો તો અહીંયા વચ્ચેમાં ગટરનું ભાગ છે, અત્યારે પણ તમને ભેજ જેવું દેખાય છે. એમાંથી પણ પાણી બહાર આવતું હતું. અને હા, શાળાના બાળકો નહીં અંદર જઈ શકતા હતા, ચાલીના રહેવાસીઓ અંદરથી બહાર નહીં નીકળી શકતા હતા, રોડ ઉપર ચાલી નહીં શકતા હતા. ઘણી બધી સમસ્યાઓ અમે ઘણી રજૂઆતો કરી અધિકારીઓ પાસે, કાઉન્સિલરો પાસે અને બીજા જે પાર્ટીના સ્થાનિકો પાસે. પણ આનું જે સખત વિરોધ કરવાથી, વોટ્સઅપ ઉપર ચલાવવાથી ત્યાર પછી આનું નિકાલ થયું. અને 4 થી 5 દાડા, 2 મહિના આખું રમજાન
આ પરિસ્થિતિમાં અમારું નીકળી ગયું છે. તો દિવસભર દુર્ગંધ આવી હતી કે બાજુમાં શાળા છે, કયા કયા ભય સ્થાન છે, રોગચાળો થઈ જાય, આખો સાહેબ, દિવસભર દુર્ગંધ આવી. દુર્ગંધો આટલી ગંદી આવતી હતી કે આખું ગટરનું પાણી, જે શૌચાલયનું પાણી હોય, જે આખું યુઝ કરતા હોય, ગટરમાં જઈને આખું બહાર આવતું હોય તો તમે અંદાજો લગાવી શકો છો સાહેબ કે જાહેર ઉપર કેવી દુર્ગંધો આવે. આ સમસ્યા કેટલા વખતથી તમે ફેસ કરી રહ્યા છો? અમે તો સર જ્યારથી 20-25 વર્ષ તો થઈ જ ગયા છે કે આ ગટર, પાણી, રોડ રસ્તાની સમસ્યા અત્યાર સુધી થઈ નહીં છે. અમારા વિસ્તારમાં થોડું વરસાદ આવે ને, ન જેવું વરસાદ તો એવું લાગે કે 5-6 દિવસ વરસાદ પડ્યું હોય. વરસાદી નાળો અત્યાર સુધી હું પેદો થયો, મારે 44 વર્ષની ઉંમર થઈ છે, અત્યાર સુધીમાં મેં વરસાદી નાળો નાખતા જોયું નથી. ફરી એકવાર તમારા વિસ્તારના મ્યુનિસિપલ મંત્રી સંત્રીની વાત, કાઉન્સિલર પાસ કે ફેલ, કેટલા માર્ક્સ અપાય? માર્ક્સ તો શું આપીએ સાહેબ, આ વખતે તો બદલાવની જરૂર છે. બદલાવની જરૂર છે કે બદલાવ થાય તો આપણા વિસ્તારોનો વિકાસ થાય. કે અમારે ઘણી વાતે રજૂઆતો કે આપણે ગોમતીપુરની પ્રજાએ કરી છે, ઘણી વખતે આપણે એ લોકોના વાતોમાં આવીને બસ અમે એ લોકો શું આશા અપેક્ષા છે? અપેક્ષા તો શું રાખીએ સાહેબ, જે આટલા વર્ષોથી આપણે અપેક્ષા નહીં રહી, તો હવે આ વખતે બદલાવ થાય તો કદાચ કંઈ આપણને ઉમ્મીદ થાય કે નવા માણસો આવે છે તો આપણા વિસ્તારનો કંઈ વિકાસ થશે. શું નામ આપનું? પ્રકાશ પરમાર. પ્રકાશભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો આ વિસ્તારના કયો વિસ્તાર પહેલા તો? પ્રજા પૂછે છે પ્રશ્નમાં ચેનલમાં સોસાયટી સાંકળેલો છે ગોમતીપુર વિસ્તાર. આશરે ગોમતીપુરની 124 ચાલીઓ અને 26 જેવી સોસાયટીઓ સંકળાયેલી છે. આ વિસ્તારમાં કેટલા કાઉન્સિલરો, મ્યુનિસિપલ કોર્પોરેટરો લાગતા હોય છે? આ વિસ્તારમાં 4 કાઉન્સિલર અને 1 ધારાસભ્ય લાગે છે. એ છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસના કોર્પોરેટરો લાગેલા છે અને દુર્દશા તમે જોઈ શકો છો કે એમણે એમના બજેટ ક્યાં વાપર્યા છે, કઈ જગ્યાએ વાપર્યા છે અને કેવી રીતે વાપર્યા છે. જે બજેટ વાપર્યા છે એમાં કોઈ નક્કર પરિણામ નથી. ગટરો એની એ છે, રોડ રસ્તા એના એ છે. ઉલટાનું આમાં વધારો થયો છે કે જે વસ્તુ બજેટ વપરાવાથી કંઈક નિરાકરણ નીકળવું જોઈએ, કંઈક નવીનતા મળવી જોઈએ અથવા લોકોને સેવા મળવી જોઈએ. આ સેવાઓ ક્યારેય આ લોકોના બજેટથી મળી નથી. આમણે એમનું જ તંત્ર ચલાવવામાં બિલકુલ સફળતા મેળવી છે. સફળતા મળી નથી, લોકો ત્રસ્ત છે. હવે વાત કરીશું તમારા વિસ્તારમાં શહેરી બસ કેટલી જતી હતી. અહીંથી સરસ મજાનું કાલુપુર જેવું હોય કે લાલ દરવાજા જેવું કે સિવિલ હોસ્પિટલ જેવું, તો કેટલી સરસ મજાની બસની સુવિધા હતી. પણ આજે કેટલી બસો કપાઈ ગઈ, બસની કન્ટિન્યુટી રાખી છે, કેટલા રૂટો કપાઈ ગયા કે ઓછા થયા? જેટલા લોકો કોંગ્રેસના કોર્પોરેટરો છે એ છેલ્લા 30 વર્ષથી અહીંયા છવાયેલા છે, એમની ઉદાસીનતા છે કે મેટ્રો સ્ટેશનનું કામ પત્યા પછી કમિશનરને મળવાનો કે AMTSના ચેરમેનને મળવાનો એમની પાસે સમય નથી. એ કમસે કમ 30થી 35 બસ એવી હતી જે આ લોકલ પ્રજાને સેવા મળતી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. એ સેવાનો બિલકુલ નિષ્ક્રિય રીતે એમની પોતાની સેવાઓના કારણે આ બસો બધી બંધ થઈ જવામાં આવી છે. એક પણ લેટર લખ્યું નથી એમણે. જેટલી પણ બસો ચલાવવામાં આવે છે હાલની પૂરતી એ લિમિટેડ બસો છે. લોકોને એ સેવાઓ મળતી નથી. જો કોર્પોરેટર 30 વર્ષ સુધી રહ્યા એમણે રજૂઆત કરી હોત, મેટ્રોનું કામ ક્યારનું પતી ગયું છે, છતાં બી એ બસ આ જૂજ પ્રમાણમાં ચાલે છે. તો આ બધી કામગીરી તમારા મંત્રી સંત્રી કાઉન્સિલરોની કામગીરીને મૂલવતા એમને 10માંથી કેટલા માર્ક્સ અપાય, એમને પાસ કરશો કે ના પાસ કરશો? અમારા વિસ્તારના જે પણ કોર્પોરેટર કાઉન્સિલર છે એમને 0 માર્ક અપાય. શું નામ બેન આપનું? રાબિયા બીબી. હા બેન, આપણે ઉભા છે કયો વિસ્તાર છે? ગોમતીપુર. ગોમતીપુર. આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? કોઈ બિલકુલ ઠપ, બિલકુલ કંઈ નહીં. અહીંયા બહુ પ્રોબ્લેમ છે, પાણીની પ્રોબ્લેમ અને ગટરને પર કેટલા બીમાર પડે છે. અહીંયા અમારો 5 મહિને નીકળ્યો, આખા 5 મહિના પછી અહીંયાથી ગટરનું પાણી અને સવારે પાણી એટલું ગંદુ આવે છે અને એ પણ બહુ સ્લો. અને પાણી સાફ આવવાનું પાણી સાફ આવવાનું ટાઈમ છે એટલે પાણી બંધ, એટલે એ બી પ્રોબ્લેમ. અને અહીંયા ગટરનું પાણી એટલું આખા પૂરા 5 મહિના અમારે એવું જ નીકળ્યું. ક્યાં હવે અમારે પ્રજાની છે એ વખતે એ લોકો ક્યારે આવશે? હવે જ્યારે જેમની જરૂરત પડશે ત્યારે. ફરી કયા બોલ વચન સાથે હાજર થશે? એમનો બોલ વચન તો એવા ઊંચા હોય ને કે તારણ છૂઈ લેવે એવા ઊંચું. એમની કામગીરીને મૂલવતા 10માંથી કેટલા માર્ક્સ આપો? पास के? 0. क्या नाम है बहन जी आपका? मेरा नाम तबस्सुम। हाँ बहन जी, अब जहाँ हम खड़े हैं कौन सा वार्ड लगता है? नूरभाई धोबी की चाली। गोमतीपुर। यहाँ हाँ। कितनी तकरीबन कितनी यहाँ तो है ना, मुझे यहाँ 25-26 साल हो गए। यहाँ पे सबसे पहली बात तो यहाँ पानी साफ आता ही नहीं है पीने का पानी। सालों से तकरीबन 25
साल जैसे हो गए, पानी साफ आता ही नहीं है। और प्लस अब तो इतना पानी गंदा आने लगा है, जैसे गटर का पानी उसमें पीने के पानी में आता है। और वो पानी पी पी के हमारे घर के बच्चे इतने बीमार हो गए, इनके पेटों में कीड़े पड़ गए। हम दवाई ला ला के म्यूनसिपालिटियों में से, प्राइवेट में से ला, इतना बजट हमारे पास नहीं। को जो जवाब तो ये है कि कोई हमें चाहिए नहीं, यूँ भी हम परेशानी में रह रहे हैं, तो फिर कैसे काम, कैसे कॉपरेटर, कोई काम के हमारे ये कॉपरेटर, कोई काम के नहीं। टैक्स का क्या, आपका मत का क्या? तो टैक्स भी हमारे से लेते हैं, मद भी हमसे लेते हैं, फिर हमारे को उसके बदले में कुछ नहीं मिलता है, सिर्फ परेशानी परेशानी परेशानी, बस इसके अलावा और कुछ नहीं। फरीदा फरीदा बहन, आपने खड़े हुए, कौन सा इलाका लगता है, कौन सा वार्ड नूर लगता है? नूर भाई धोबी की चाल, गोमतीपुर। गोमतीपुर, यहाँ का हाँ। विकास कैसे कह सकते हैं? अरे बिल्कुल खराब है, ना कोई कचरे वाले आते, ना कोई आता, और बुढ़े इंसान को और बच्चों को और परेशानी है यहाँ तो। और बारिश में क्या हालत? बारिश में तो ऐसा कि घरों में पानी भर जाए, बाहर नहीं निकल सकते अपने। और पीने के पानी की क्या? फिर गंदा पानी पीने का भी, पी पी के बाहर से भी कह रहे कितने मंगाने के, कोई मेहमान आ जाए तो। जैसे अच्छा बुरा कोई प्रसंग है तो पानी तो फिर कितना मंगाने का बाहर से, तो कितना महंगा पड़ता तो है? महंगा ही पड़े ना वो तो। अब हो तो लाओ, नहीं तो कहाँ से लाओ, है भाई। काउंसिलर्स भी उनके तो बजट फिर- से टैंकर भिजवाते, हाँ, कोई नहीं भिजवाता यहाँ तो, कोई नहीं, कोई भी नहीं आता यहाँ तो पानी कितना महंगा पड़ता है? वो तो इसके लिए मेहमानों को भी नहीं बुला सकते। अच्छा। महंगा पड़े तो कहाँ से बुलावे भाई, कहाँ से लाने का। और तो ये परेशानी की वजह से इलेक्शन में क्या जवाब होगा जब आएंगे? बस यही जवाब होएगा कि हमारी परेशानी मिटे तो सब कुछ कर सकते, कोई हमको तो कोई भी नहीं चाहिए। શું નામ ભાઈ આપનું? મોહમ્મદ હુસેન મોહમ્મદભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર, કયો વોર્ડ લાગે? મોરભાઈ ધોબીકી ચાલી ગોમતીપુર વોર્ડ આશરે આ વિસ્તારમાં કેટલી ચાલીઓની સોસાયટી આવેલી કુછ છે? 125-26 ચાલીઓ છે અને 20-25 જેવી સોસાયટીઓ છે. આશરે કેટલા કાઉન્સિલરો વર્ષોથી ચૂંટાઈને આવે છે તમારા અમારે વિસ્તારમાં? ત્યાં 3 કેટલા કાઉન્સિલરો છે. 3 કાઉન્સિલરો છે. હા, તો કોની કામગીરી સારી લાગે છે તમને? કોર્પોરેટરમાં તો કોઈની નથી સારી. તો એમના બજેટો ક્યાંય ખર્ચ થાય એવું લાગે છે આટલા વર્ષોથી? લાગતા વળગતા લોકોમાં થાય છે, બાકી આમ પબ્લિકમાં નથી થતા. તો તમારા વિસ્તારમાં વિકાસ કેવો કહી શકાય? રોડ રસ્તા, વિકાસ છે જ સુવિધા? ક્યાં? છે જ ક્યાં વિકાસ? બતાવો મને, હા. તમે બતાવો વિકાસ છે ક્યાં ગોમતીપુરમાં? તમારા વિસ્તારની મુખ્ય સમસ્યાઓ કઈ? વર્ષો પાણી, ગટર, પાણી અને ગટર. પાણીની શી સમસ્યા છે? હા, પાણી ગંદુ આવે છે, ગંદુ પાણી આવે છે. આરો ક્યાં સુધી લગાવવાનું, અને નાનો માણસ, ગરીબ માણસ ક્યાંથી લગાવે આરો? બરાબર. અને ગટરની સમસ્યા, ગાડીઓ મૂકો, ગાડીઓના વ્હીલમાં જંગ લાગી જાય છે, પાણી ભરાયેલા રહે છે, અને એટલું ગંદુ પાણી હોય છે ને કે બાળકોને સ્કૂલ જવા માટે પાણીમાં થઈને જવું પડે છે. એ પાણી ગટર બેક મારવી ક્યાંથી પાણી આવે છે? આ ગટર બેક મારે છે, અમરાઈવાડીનો જે નાલો છે ને એ અહીંથી જોઈન્ટ છે, અને અમરાઈવાડીથી બંધ છે, એટલે અહીંયા ઉભરાઈ જાય છે. બરોબર. અને જે પાછળ નવી લાઈન થઈ છે એને કારણે કઈ સમસ્યાઓ છે? પાછળ આ લાઈન જે શરૂ થઈ છે ને, તો એની જે ગટરનો નાલો હતો ને એ બંધ નાલામાં જોડી દીધો એ લોકોએ. બરોબર. કચરાના એ ઢગલા નિયમિત આવે છે, સવારે નિયમિત આવે છે, પણ બહારના લોકો જે કચરો નાખી જાય છે ને એ કોઈ ઉપાડતું નથી. એને માટે વારંવાર તમે ફરિયાદ કરી છે તમારા બધું જ કરેલું છે, અને કચરાથી લગભગ 50-60 મીટર દૂર જ અમારી ભાભીનો ઘર છે, પછી આખો વિસ્તાર શરૂ થઈ જાય છે, કોઈ સુનવાઈ થતી નથી. તો આ ચોમાસે શું છે, ગયા વર્ષની જેમ જ કે આ વર્ષોથી જે ચોમાસામાં એ આરસ છે કે બી થોડો ફરફાર? અત્યારે ચોમાસામાં તો આ માવઠો પડ્યો એમાંય પાણી ભરાઈ ગયો, તો ચોમાસાનું શું થશે? એટલે તો તમારા વિસ્તારની કામગીરીને મૂલવતા એમને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 5 કરશો? 10 માંથી એમનાથી 5 લેવા પડે, અમારે -5 આપવા પડે. શું નામ બેન આપનું? गुलनाज अंसारी। બેન, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. એક પ્રજાજન તરીકે, ટેક્સ પેયર તરીકે તમારી કઈ સમસ્યા મારા પ્રોગ્રામ દ્વારા દર્શાવવા માંગો? समस्या तो फिलहाल में गोमतीपुर की पिछले 25 सालों से है, और हम लोग इस समस्या का निकाल भी नहीं ला पा रहे हैं, क्योंकि यहाँ के नेता हमारे साथ नहीं है। टैक्स नहीं पे कर दिया? टैक्स पे करते हैं, सब कुछ मत करने भी के, देते? सब कुछ करते हैं। तो ये अब की जिम्मेदारी बार किसकी? मेरी बात सुनो, अब की बार गोमतीपुर में जो भी वोट लेना हो, मैं कहती हूँ उससे पहले अपने बच्चों के भविष्य का पूछो, स्कूल का पूछो, अपने एरिया का पूछो, फिर उसको वोट दो। वो चाहे कोई भी नेता हो, कोई भी पार्टी का हो, क्योंकि हमारी चाली में पूरा गोमतीपुर में गटर की प्रॉब्लम है, पानी की प्रॉब्लम है। ऐसा कोई घर नहीं है जो नहीं बोले कि हम परेशान नहीं है पानी से, हम परेशान नहीं है गटर से। और पिछले 25 सालों से हम गटर पानी पत्थर में उलझे हुए हैं, उसके अलावा हम उससे आगे नहीं बढ़ पाए। हमको अब उससे आगे बढ़ना है, हमारे को और सवाल करना है इनसे। पिछले काफ़ी टाइम से ये स्कूल, यहाँ राजपुर उर्दू स्कूल है, वो डैमेज बता के बंद कर दी गई है। वो स्कूल का काम अभी तक चालू नहीं हुआ है। इससे आगे रखियाल पे एक स्कूल है, वो भी बंद कर दी गई है। तो मतलब बच्चे पढ़ने जावेगा, सरकारी स्कूल से अगर बंद हो जाएगी तो प्राइवेट में कौन अपने बच्चे पढ़ाएगा? किसी के पास इतना पैसा नहीं, कोई पढ़ाएगा। इससे किसका बच्चों का भविष्य खराब हो रहा है, और कुछ खराब नहीं हो रहा है। तो इतने बड़े इलाका है तो म्यूनिसिपल लाइब्रेरी दी हुई है यहाँ उनके बजट में से? नहीं है, जहाँ तक मेरा मानना अपने गोमतीपुर में है, मेरे ध्यान में तो नहीं है। और यहाँ का विकास के लिए कितनी बोल वचन, कितनी जहाँ जहाँ इलेक्शन होता है जब देने आते हैं? अरे ऐसे ऐसे बोल बच्चन आते कि पूछो मत, अब भी काम करके दे देंगे ऐसा लगता है। ये यहाँ से गए और काम हो जाएगा, लेकिन वोट लेने के बाद तो इन लोग जो फोन बंद करके सोते हैं ना, वो सुबह में क्या नाम है, दिन में 2 बजे फोन चालू करते हैं।
तो पब्लिक को काम सुबह में पड़ता है, रात को नहीं पड़ता है। तुम पूरी रात बाहर बैठक बिठा के बैठे रहते हो, बातें करते हो, पंचायत करते हो, सुबह में गए फोन बंद करके सो गए। जनता को काम कब है? रात को थोड़ी है, जनता को काम सुबह में। तो तुम सुबह फोन चालू करो ना। हम 10 फोन करते हैं, तुम 10 फोन में से एक फोन उठाते हो, उसमें तुम आते नहीं हो, यहाँ पे नहाते करके। तो उनकी कामगिरी को देखते हुए उनको 10 में से कितना मार्क्स देंगे? 5 या 0-0 और 0-0। इलेक्शन में क्या जवाब होगा यहाँ का? अब की बार इलेक्शन में अगर कोई भी आता है, मैं उसको ये बोलूंगी भाई तू लिख के दे कि तू काम करेगा, कोई भी आवे। શું નામ બેન આપનું? રમીલાબેન પરમાર, રમીલાબેન, આપણે ઉભા છે, કયો વિસ્તાર, કયો વોર્ડ લાગે છે? ગોમતીપુર વોર્ડ લાગે છે. આશરે આ વિસ્તારમાં કેટલી ચાલીઓ સોસાયટી આપી છે અને કેટલા કાઉન્સિલરો અહીંયા ચૂંટાઈને આવતા હોય? અહીંયા ઘણા વર્ષથી કાઉન્સિલરો કોંગ્રેસના જ છે અને કંઈ પણ કામ કરતા નથી. એ ખાલી ઇલેક્શન આવે ત્યારે જ દેખાડો દે છે અને ગટર પાણીની એટલી સમસ્યા છે કે એ લોકો કોઈ ધ્યાન જ નહીં દોરતા. મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન કરવા છતાં બી કેટલા દિવસો સુધી કોઈ આવતું જ નથી કામ કરવા. તો એના વિકાસ માટે અને એના પડતર પ્રશ્નો વર્ષોથી કયા છે? હા, પડતર પ્રશ્નો જ છે કે તમે અગર ચાલીઓમાં જ તમને વોટ મળે છે અને તમે ત્યાં જ કામ કરવા નથી આવતા તો પછી તમારો કોઈ મતલબ જ નથી આ એરિયામાં. તમે પૂછવા આટલા વર્ષોથી આવે છે, કેટલી વાર આવે છે? બસ ઇલેક્શનના ટાઈમે જ આવે છે, એ સિવાય તો એ લોકો આવતા જ નથી. એમના બોલ બચાવોને યાદ કરીશું. બોલ, હા, યાદ કરવા જ પડે ને. એમને એમ કેવું પડે કે હવે તમારી અહીંયા જરૂર નથી, તમે નીકળી જાઓ અહીંયાથી. હવે આપણે વાત કરીશું આ વિસ્તારની પ્રાથમિક સુવિધા, રોડ, પાણી, ગટર, રસ્તા. તો પાણીથી શરૂઆત કરીએ તો ગૃહિણીનો પ્રાણ પ્રશ્ન છે પાણી. તો પાણી કેવી હાલતમાં આવે? પાણી તો બહુ જ ગંદુ આવે છે. કેટલીક વખતે બોટલો ભરીને મ્યુનિસિપલ વાળાને બોલાવીને અમે બતાવ્યું છે, પણ તો બી એ લોકો કંઈ, હા કાલે થશે બેન, કાલે થશે. ગટરો બી બધી જ ફૂલ ભરેલી હોય. આજે આવીશું, બોલે કાલ સવારે આવીશું, તો માટીવાળા આવે તો સળિયાવાળા ના આવે, સળિયાવાળા આવે તો માટીવાળા નહીં આવતા, અને એટલું હેરાન કરી નાખે છે આ લોકો. અને આ જ વિસ્તાર પૂર્વ પશ્ચિમની જો કમ્પેર કરવામાં આવે તો પશ્ચિમમાં કેટલો વિકાસ કહી શકાય? ત્યાં બહુ જ વિકાસ થયો નહીં. અહીંયા તો હજી ત્યાં જ છે બધા. હા, પશ્ચિમ વિસ્તારમાં કેવો વિકાસ છે ને અહીંયા કેવો વિકાસ? ત્યાં તો સરસ વિકાસ છે ને અહીંયા તો કોઈ કરવા જ નથી દેતું. એના લોકો ટેક્સ નથી ભરતા? અહીંયા તો ટેક્સ ભરીએ જ છીએ ને, કેમ નહીં? બધા જ મત બી આપે, ટેક્સ બી આપે, બધું જ કરે છે, તો બી નથી થતું. તો હવે વાત કરીશું, જેમ પાણીની વાત કરી, હવે વાત કરીશું રોડ રસ્તા. રોડ રસ્તા જુઓ, એમ લાગે છે કે આજ તોડે છે ને, આજ બનાવીને જાય, કાલ બીજા દિવસે તો તૂટેલો જ જોવા મળશે. મટીરીયલ ને બધું કેટલી હલકી કક્ષા. મેં જાતે બી કેટલી વખત ત્યાં કોર્પોરેટરને નહીં પણ કાઉન્સિલર જે હોય એમને બી આપણે ગયા નથી, પણ મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈ અને કીધું છે કે તમારા કોન્ટ્રાક્ટર જે તમે કોન્ટ્રાક્ટ જેને આપો છો ને એને બદલી દો ને, એને બદલવા જરૂરી. અગર એ રેગ્યુલર ટાઈમ પર તમારું કામ નથી કરતા તો તમે શું લેવા એમને કામ આપો, બીજો નવો કોન્ટ્રાક્ટર લાવો. विस्तार क्या नाम है भाई आपका? मेरा नाम है मोहम्मद अल्ताफ. मोहम्मद भी अपने जहाँ खड़े कौन सा वार्ड लगता है ये गोमतीपुर है. यहाँ की मुख्य समस्या प्रजा पूछे प्रोग्राम में दर्शक कौन सी समस्या बोलना चाहते हो? मैं यूँ बोलना चाहता हूँ कि गोमतीपुर विस्तार के अंदर इतनी स्कूल नहीं, मतलब 8 तक के कला मतलब स्कूल हैगी, 10 तक के स्कूल है ही नहीं. बराबर, गोमतीपुर विस्तार के अंदर थी तो कितने सालों से बंद हो गई? एक वो कुछ टाइमों से बहुत सालों से बंद पड़ी है. एक उर्दू स्कूल थी वो भी बंद हो गई है. और मतलब जो जितनी शाला थी ना 8 तक के 10 तक की कोई है ही नहीं स्कूल. तो कितनी दूर प्राइवेट स्कूल? प्राइवेट स्कूल मणिनगर ले लो, बापू नगर ले लो, इतनी दूर दूर रहेगा. लोग गोमतीपुर विस्तार में तो है ही नहीं. तो उसकी सुनवाई के लिए लिखित मौखिक स्थानिकों के हिसाब से उन्होंने बार अर्जी एप्लीकेशन दी हुई है. हाँ, कितने सालों से वो भी काफ़ी टाइम से दी है कि अभी तक के एक जो 2-3 स्कूल थी वो भी बंद हो गई. और तो यहाँ पे गोमतीपुर में तो है ही नहीं, दूर दूर तक के नहीं है, बोलता रहा हूँ. और नज़दीक में होना चाहिए तो बच्चे जाएंगे कहाँ स्कूल के अंदर. શું નામ આપનું? યોગેશ રામચંદ્રભાઈ બ્રહ્મભટ્ટ, યોગેશભાઈ, આપણે ઊભા છે, આ પહેલાં તો વોર્ડ કયો લાગે? ગોમતીપુર વોર્ડ લાગે. તો પ્રજા પૂછે તે પ્રોગ્રામમાં આ વિસ્તારના સ્થાનિક મતદાર તરીકે, મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે તમારું સ્વાગત છે. તો આ વિસ્તારનો વિકાસ કેવો કહી શકાય? આ વિસ્તારનો વિકાસ છેલ્લા 25 વર્ષથી એક લેખ માત્ર થયો નથી અને જે પણ થાય છે અમુક સિલેક્ટેડ વિસ્તારમાં થાય છે, બાકીના વિસ્તારો છોડી દેવામાં આવે છે. તો આ વિસ્તારના વર્ષોથી બજેટો લોકોને ફળવાય છે ખરા? સ્થાનિકોને ફળવાતા પણ નથી અને કદાચ ફળવાતા હોય તો બહુ જ ઓછી માત્રામાં. બરોબર. તો તાજેતરમાં જે કાઉન્સિલરો, આશરે કેટલા કાઉન્સિલરો તમારા વિસ્તારમાં, કેટલા કાઉન્સિલરો આ જ વિસ્તારમાં રહેતા હશે નજીકમાં જ? ટોટલ કુલ 4 કાઉન્સિલર છે અને એમાંથી ફક્ત એક જ કાઉન્સિલરને અમે ઓળખીએ છીએ, બાકીના 3ને તો અમે આજ સુધી જોયા નથી. તો સ્થાનિકો દ્વારા વારંવાર બજેટ અંગે શું પૂછા થાય છે કે આટલા વર્ષોથી અન્યાય છે, તો બજેટોનું શું, એ બાબતે શું કહેશો? વારંવાર અમારી માગણી હોય છે કે અમારા ગટર અને પાણીની મુખ્ય સમસ્યા છે અને ઘણા વિસ્તારોમાં તો એવું છે કે ગટરની અને પાણીની લાઈન પણ જોઈન્ટ થઈ જાય છે, તો જેના કારણે બીમારીના પણ સંખ્યા બહુ વધે છે અને બીમારો લોકો પણ વધારે પડે છે. પાણીનો પ્રાણ પ્રશ્ન કેટલા વર્ષો જૂનો કહી શકાય?
હું લગભગ આ વિસ્તારમાં 35 વર્ષથી તો જોઉં છું, 35 વર્ષથી પાણીનો પ્રાણ પ્રશ્ન ચાલુ જ રહેલો છે. પાણીનો પ્રાણ પ્રશ્ન કોઈએ સુલઝાવવાની કોશિશ ના કરી. અનેક મંત્રી સંત્રી કાઉન્સિલરો આવી ગયા. અમે રજૂઆતો બહુ કરીએ છીએ, પણ આ વિસ્તારના અમુક લોકોથી રોકવામાં આવે છે અથવા તો અમુક સિલેક્ટેડ વિસ્તારમાં જ કરવામાં આવે તો છે. પાણી માટે એમના બજેટમાંથી શું અવારનવાર ટેન્કરોની માંગણી કરો છો અથવા તો એમના તરફથી ટેન્કરો મોકલવામાં આવે છે ખરા? નહીં, કોર્પોરેશનમાં અમે ફોન કરીને જરૂરિયાત હોય તો ટેન્કરો ઘણીવાર આવે છે ખરા. પણ એવું કેટલી વાર? બહુ ઓછું, ફ્રિકવન્ટલી કેવું છે? વારંવાર કરવું પડે છે અમારે. બરોબર. અને ખાસ કરીને ઉનાળામાં શી પરિસ્થિતિ સર્જાશે? ઉનાળાની બહુ ખરાબ પરિસ્થિતિ છે. કદાચ સાંજે તો પાણી આવતું નથી, સવારે આવે છે તો ફોર્સ ઓછો ને 1 કલાક માટે જ આવે છે. તો જ્યારે સારો માઠો પ્રસંગ હોય ત્યારે પાણી મેળવવા માટે કેટલા વલખા મારવા પડે છે સ્થાનિકો દ્વારા? ઘણા બધા. અમારે કાં તો રૂપિયા ખર્ચીને પ્રાઇવેટ બોરમાંથી મંગાવવું પડે છે અથવા તો કોર્પોરેશનમાં કહીએ તો આજીજી કરવી પડે છે. મ્યુનિસિપલ ટેક્સો ભરીએ છીએ તે છતાંય પાણી અંગે કેટલું પાણી મોંઘું પડે છે સ્થાનિકોને? ઘણું મોંઘું પડે છે અને સ્થાનિકોના મોંઘા કરતાં બી દિક્કત બહુ થાય છે. સમયે પાણી મળતું નથી અમને, અને ખાસ પીવાના પાણીનો તો બહુ જ પ્રશ્ન છે. એમાં સારો માઠો પ્રસંગ હોય ત્યારે કેટલી તૈયારી રાખવી પડે પાણી માટે? બજેટ લગભગ 10% 15% વધી જાય છે. અને કેવો વર્ગ અહીંયા વસે છે? ગરીબ વર્ગ છે જે મજૂરી કરીને રોજનું રોજ રળે છે. હવે તમારા વિસ્તારની વાત કરીશું કે આ વિસ્તારની મ્યુનિસિપલ લાઇબ્રેરી હોય, શહેરી લાલ બસ હોય, એની પરિસ્થિતિ શું છે? લાલ બસની પરિસ્થિતિ તો ઘણી વિકટ છે ઘણા સમયથી વિસ્તારોના કારણે, પણ હોસ્પિટલ એ ચાલે છે સારી રીતે, સ્કૂલો પણ છે. આગામી ટાઈમને એવું છે કે એવા ઉમેદવારને અમારે મૂકે કે જે ખરેખર વિસ્તારનો વિકાસ કરે, વિસ્તારની અંદર સારી સમસ્યાઓનો હલ કરે અને વિસ્તારનો સારી રીતે વિકાસ થાય. તો હાલના તબક્કે ફરી એકવાર પાસ કે ફેલ કયા પક્ષ દ્વારા? જે તમને યોગ્ય લાગે તમને. નહીં, સારા ઉમેદવાર મૂકે તો ચોક્કસ આ વિસ્તારનો વિકાસ થશે. क्या नाम है बहन जी आपका? मेरा नाम जुबेदा. जुबेदा जी, हम खड़े कौन सा इलाका, कौन सा वार्ड लगता है? ये गोमतीपुर है. तो यहाँ की कैसी हालत है? यहाँ की हालत क्या है, यहाँ पानी बहुत भर जाता है और गटर गंदा पानी उसमें आता है नल में. इसके हिसाब से रोड का कैसी हालत है? रोड की भी बहुत खराब है. अभी 2 दिन में पहले तुम आए होते न तो देखते तो अक्खा यहाँ तलक पानी स्कूल में भी भरा लिया था गटर का. क्या हालत थे? बाहर त्योहार में क्या, ईद के दिन तो पूरा पानी भर रहा था यहाँ पे, स्कूल में भी और यहाँ आगे भी. कितने टाइम से उसका कंप्लेन किया हुआ था? हाँ किया इन लोगों ने, लड़के लोगों ने. कोई कितने टाइम से? बार बार? हाँ बार बार ही बोला उनको. अपने क्या बोल, ये छोकरे लोग बोल के आए कि भाई हमारा त्यौहार आ रहा है, रमजान महीना आ रहा है हमारा, तो भी गटर का पानी यहाँ तक आ गया था. वही होगा कि हम ये करेंगे वो करेंगे, तुमको अपने क्या सब चीज़ की सहायता देंगे, भाई गटर की देंगे, नल की देंगे, बस वो करेंगे, उसके बाद कुछ नहीं करेंगे. उनकी कामगिरी को देखते उनको पास करेंगे कि फेल करेंगे? कौन हम? पास तो क्या करेंगे, वोट दे देते हैं, कोई पास और कोई फेल नहीं है. तो रईसों का जवाब क्या होगा? रईसों का जवाब क्या होगा, कुछ होगा. तो इलेक्शन में मत तो देने जाना पड़ेगा ना आपको. तो वो टाइम पे क्या जवाब होगा आपका? हमारा जवाब तो ये होगा भाई तुम हमारे लिए सब अच्छा करो. नहीं तो फेल, नहीं तो पास. हाँ, तो ही पास करेंगे. મારું નામ માજીદ ખાન પઠાણ છે. માજીદભાઈ, આપણે ઊભા છે, કયો વિસ્તાર, કયો વોર્ડ લાગે છે? આ ગોમતીપુર વોર્ડ છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે સ્થાનિક તરીકે, મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, મતદાર તરીકે. તો આ વિસ્તારની મુખ્ય સમસ્યાનો વિકાસ કેવો કહી શકાય? મારી એક મુખ્ય સમસ્યા આ છે કે આ ગુજરાતી શાળા છે અને હું પોતે એક હેન્ડીકેપ છું, અને આ વિસ્તારમાં જે છોકરાઓ ભણે છે એમાં બી 2-3 હેન્ડીકેપ છે. એમાં ચોમાસામાં એવું થઈ જાય છે કે એ લોકો 12 વાગે સ્કૂલ આવે છે અને 12 વાગ્યા પછી 4 વાગે ચોમાસામાં વરસાદ આવે છે અને અહીંયા પાણી ભરાઈ જાય છે. એ બધાના વાલીઓ તો એમને લઈને જતા રહે છે. બાકી જે હેન્ડીકેપ છોકરાઓ છે એ રાતના 8 વાગ્યા સુધી અહીંયા બેઠા રહે છે અને કોઈ કોર્પોરેટરને કોઈને એની બધી રજૂઆત કરી છે, કોઈ આવતો નથી. બસ એક જ છે કે અહીંયા જે ચાલીના લોકો છે દરેક વિસ્તારમાં બસ ખાલી મકાન ભાડે આપે છે, અને મકાન ભાડે આપવામાં રાશન કાર્ડ એક છે અને 3 બારવટ છે, તો ગટર લાઈન, પાણી વ્યવસ્થા એ ક્યાંથી પૂરી થાય? પ્રાથમિક જવાબદારીનું શું? પ્રાથમિક જવાબદારી તો આમને શોધવી પડે કે હા ભાઈ આનું શું કરીએ નહીં કરીએ. મારી બસ એક સમસ્યા છે કે જે હેન્ડીકેપ છોકરાઓ છે એ ચોમાસામાં બિચારા 8 વાગ્યા સુધી એમની પેરેન્ટ્સ એમની જવાબદારી ન લે. એમના પેરેન્ટ્સ કેવા હોય છે કે ભાડાના મકાનમાં હોય છે અને કંઈ ના કંઈ કામે જતા હોય છે બિચારા, તો એમને એવું લાગે છે કે ભાઈ રોડ પાર્ક કરીને અમારું છોકરો આવી જશે. બાકી એ બિચારા હેન્ડીકેપ છોકરા પાણીના કારણે 8 વાગ્યા સુધી રાતના બેઠા રહે છે. એ તો હવે કરીશું. આ વર્ષે 2026માં અમે લોકો સમજી વિચારીને એવું ઉમેદવારને લાવશું કે અહીંયા અમારા ગરીબોનું કામ કરશે. તો હાલના તબક્કે એમની કામગીરી મળો તો એમને પાસ કે ફેલ? એ તો ફેલ જ છે ને.
क्या नाम है आपका? मेरा नाम है बाबू भाई। बाबू भाई, अपने खड़े कौन सा इलाका, कौन सा ये वार्ड नूर भाई धोबी की चाल गोमतीपुर रोड है। लगता है? तकरीबन ये इलाके में कितनी चालियाँ और सोसाइटीज होगी? इसमें काफ़ी चाली है और लगभग 10-12 सोसाइटी हैगी और 8-10 जैसी चाली हैगी। कैसा वर्ग यहाँ बसता है? यहाँ एकदम मध्यम वर्ग है का, गरीब लोग हैं। तो यहाँ का काउंसिलर श्री साल में कितनी दफे आते हैं प्रजा का सुख दुख? यहाँ के काउंसिलर बड़े अच्छे हैंगे, 5 साल में एक बार आते हैं। हाँ, और आते हैं, थोड़ी रिक्वेस्ट करते हैं और गरीबों का वोट छीन के चले जाते हैं। और साल भर कितनी वेट करना, वेट एंड वॉच प्रजा को करना पड़ता है? पड़ जाते हैं, समझ लो खाली 5 साल परेशान होती है, ज़्यादा नहीं। तो फिर क्या जवाब होगा हर एक इलेक्शन में स्थानिकों का? जवाब तो ये है कि भाई बस वो अपने फ़ायदे के लिए आते हैं और अपना बजट लेके अपने घर में चुपचाप से जाके सो जाते हैं। कौन सी समस्या वहाँ की वहाँ है? जैसे पीने का पानी, रोड, रास्ते, पीने का पानी की तो ये समस्या है कि 5 साल तक तो पानी मिलता ही नहीं है बरोबर। और जो मिलता है वो ऐसा मिलता है कि अगर उनको ले आके अगर वो कॉर्पोरेटर को जाके दिखाएंगे, अगर वो पी लेते हैं तो मैं उनको वो बोलेंगे वो इनाम देने को तैयार हूँ। तो उनकी कामगिरी को देखते हुए 10 में से कितने मार्क्स देंगे? 10 में से 0 ही जाएगा ना तो सर। आगामी इलेक्शन में क्या स्थानिकों का जवाब होगा? वो तो वक्त आएगा तो दिखाएंगे फिर क्या है क्या नहीं है। बाकी हाल के तबक्के में फेल। फेल 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 फेल। मेरा नाम सैयद वैदुन निशा है। मैं नूर भाई धोबी की चाल में। हाँ, इतना गंदा पानी आता है ना कि अपने पीने लायक ही नहीं पानी, ऐसे बर्बाद करना पड़ता। आधी कलाक तो मोटर चालू रखते हम, फिर 10 मिनट साफ पानी आता, वो भी हम खाली वापरने के लिए। और पीने का पानी तो हम बाहर से ही लाता है। और इतना होते दिन भर बहुत, और बच्चे भी बीमार हो रहे, सब पेट की तकलीफ हो रही है, कोई कोई झाड़ा वामिट आता है। और बाहर से पानी लाते वो भी इतना महंगा आता है कि अपने बजट में है नहीं वो पानी पीने का लायक बाहर से लाके। गर्मी में क्या हालत? और गर्मी में तो बहुत, हर बरस ऐसा नहीं। और सब गटरें टूटी हुई है, रात को तो इतने बड़े बड़े उंदर आते चालियों में फिरते, पूरी गटर की पाइप ही तोड़ डाली है उन्होंने, सारा पानी बाहर आता है, बहुत परेशानी है। और ये तो नेता लोग आ जाते बस वोट के लिए, फिर तो कोई कौन से बोल वचन के साथ और आते? इतने बड़े बोलते कि जैसे कल ही काम करा देंगे, कुछ नहीं करते। फिर तो कुछ कितना काम होता है? कुछ भी नहीं। तो उनकी कामगिरी देखते उनको पास करेंगे, फेल करेंगे? ओटी देने का ही नहीं ना, ऐसा सोच लिया मैंने तो। क्या जवाब होगा? हाँ, वो कर देवे काम अच्छे से रहे तो हम भी वोट देंगे भरपूर, क्या कर सकते। फिलहाल उनकी कामगिरी देखते हुए पास के फेल? फेल ही है, फेल है। कोई नहीं आता, कोई देखने ही नहीं आता ना, पहली बात। क्या नाम है आपका? जाकिर हुसैन। जाकिर भाई, अपने खड़े कौन सा इलाका, कौन सा वार्ड लगता है? नूर भाई धोबी की चाली गोमतीपुर वार्ड है। तो प्रजा पूछेगी प्रोग्राम में आपका हार्दिक स्वागत है। एक म्यूनसिपल टैक्स पेयर के नाते, एक मतदार के नाते, तो यहाँ का विकास कैसे कह सकते हैं? विकास में प्रॉब्लम तो है साहब, 5-7 साल से पानी की बहुत बड़ी गंभीर समस्या है। कॉरपोरेशन के अधिकारी आते हैं, देखते हैं, चले जाते हैं। अभी एक नई लाइन भी डाली लेकिन उसका सोल्यूशन आता नहीं है। और अभी हाल फिलहाल में तुम देखो, ये गली के अंदर पत्थरों की सिचुएशन, गंदगी के हालात, ये चलता रहता है, कोई सुनवाई नहीं है, अधिकारी बिल्कुल ध्यान देते ही नहीं। और जो टर्म में इलेक्शन में छूट के आए उन लोगों की कामगिरी कितने साल में आते हैं आपका सुख दुख पूछने के लिए? आखिर में कब आए थे? भाई ईद मिलन के प्रोग्राम होते हैं सब। अच्छा, क्या उनमें कोई ये सब्जेक्ट पे बात होती है? आते हैं कभी, ऐसा नहीं है कि बिल्कुल ही नहीं आते हैं, लेकिन कामगिरी की देखा जाए ना तो भाई वो लोग भी आते करके खड़े हो जाते हैं कि अधिकारी काम करते हैं, नहीं है, दूसरे पे डोल देते हैं। दूसरे पे डोल। और यहाँ से म्यूनसिपल कचेरी कितनी पास में? कितनी? बिल्कुल मुश्किल से 1.25 किलोमीटर। तो उनका जो अधिकारी कितने साल में, अरे रोज कितनी दफे निकलते होंगे ये रोड से? अरे दसियों मरतबा यही सड़क है, क्या उनकी नज़र नहीं पड़ती होगी? देखते ही होंगे ना वो भी। और रजूआत तो होती है लेकिन सुनवाई कुछ होती नहीं है, परेशान है पब्लिक। પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.